નમસ્કાર, વેલકમ ટુ ચેનલ ઓફ રચિત ક્લાસીસ. આજે આપણે આગળ બીજા વધીએ છીએ. એક્ઝામ્પલ નંબર 30થી શરૂઆત કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 30 આપણી પાસે જ આપેલું છે. એની અંદર આપણી પાસે ઉલ્લેખ કર્યો છે કે એક શાક માર્કેટની અંદર બટાકાના ભાવ વધે, બરાબર છે, એની સંભાવના 0.8 આપી છે, અને ડુંગળીના ભાવ વધે એની સંભાવના 0.7 આપી છે. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે, બંને એટલે કે એ ઘટના એ પણ બનશે અને એટલે કે છેદગણ ઘટના બી પણ બનશે. બંને ઘટનાની વાત ચાલી રહી છે, બરાબર છે. એટલે એ છેદ બી તમને આપેલું છે 0.6. તમને કીધું છે બેમાંથી કોઈ ઓછામાં ઓછા એકના ભાવ વધે. એનો મતલબ કાં તો એવું કહી શકાય કે એના ભાવ વધે, અથવા એટલે કે યોગગણ આપણી પાસે બી એટલે કે બીજો શબ્દ આપણી પાસે આપ્યો છે કે ડુંગળીના ભાવ વધે. બેમાંથી એકના જ ભાવ વધવા જોઈએ. તો આપણને જે ઉલ્લેખ કરેલો છે એના પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવાની શરૂઆત કરીએ. સિમ્પલ ક્વેશ્ચન આપણી પાસે આપેલો છે. તો અહીંયા આગળ આપણી પાસે એક પ્રશ્ન જે આપણી પાસે છે, એક્ઝામ્પલ નંબર 30, એના પ્રમાણે કેલ્ક્યુલેશન કરીશું. એક્ઝામ્પલ નંબર 30 પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આપણી પાસે પહેલું ક્વેશ્ચન કહી દીધું છે કે ડુંગળીના ભાવ વધે, બટાકાના ભાવ વધે એની સંભાવના આપી દીધી છે કે 0.8. આ છે બટાકાના ભાવ વધવાની સંભાવના. એના માટે છે. પ્રોબેબિલિટી બી આપણી પાસે આપી દીધી છે, એટલે કે જેને આપણે કહીએ છીએ 0.7. 0.7 આપી છે, જેના માટે આપણને કીધું છે કે ડુંગળીના ભાવ વધશે. બંને વસ્તુ આપી દીધી છે. અચ્છા, હવે આપણને પ્રશ્ન કર્યો જોડે જ એ પણ આપેલું છે કે બટાકા અને ડુંગળી બંને વસ્તુના ભાવ વધશે. તો એની સંભાવના આપણી પાસે 0.6. તો પ્રશ્ન આપણને કીધું છે કે પ્રોબેબિલિટી એ એટલે કે બટાકાના ભાવ વધે અથવા ડુંગળીના ભાવ વધે. એક સરળ ક્વેશ્ચન આપણી પાસે પ્રશ્ન પૂછેલો છે કે એમાંથી કોઈ ઓછામાં ઓછો એકના જ ભાવ વધે એની સંભાવના શોધો. તો અહીંયા આગળ આપણી પાસે સિમ્પલ લોજિક આપણી પાસે છે પ્રોબેબિલિટી એ પ્લસ પ્રોબેબિલિટી બી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. એક સરળ પ્રશ્ન છે, એટલે કે અહીંયા આગળ 0.8 પ્લસ 0.7 માઇનસ 0.6, બરાબર છે. એટલે 8 ને 7 14, 8 ને 7 15, એટલે 1.5 માઇનસ 0.6 એટલે આપણી પાસે આવશે 0.9. આન્સર 0.9, બરાબર છે. આવો આપણી પાસે ક્વેશ્ચન નંબર 30 હતો. ક્વેશ્ચન નંબર 31 છે, ઝડપથી જોઈએ. 31માં શું આપેલું છે કે એક પુલનો નાશ કરવા માટે 2 વિમાનો છે જે બોમ્બ ફેંકી રહ્યા છે, બરાબર છે. પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 છે, અને બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ જે છે એ પુલનું સાચું નિશાન લેશે એની 0.7 એટલે કે સંભાવના 0.7 આપેલી છે. તમને પ્રશ્ન કીધું છે બંને વિમાનમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63 છે. એટલે એ વિમાન અને બી વિમાન બંને બાજુ આપેલું છે. અને શબ્દ આપ્યો છે એટલે ફરી પાછું આપણી પાસે છેદગણ આપેલું છે, બરાબર છે. આપણને કીધું છે કે જો એક પણ બોમ્બ પુલ પર પડશે તો પુલનો નાશ થઈ જશે. એનો મતલબ કે ઓછામાં ઓછો એક બોમ્બ એની ઉપર પડે એનો પ્રશ્ન. સેમ વસ્તુ આપણી પાસે આપેલી છે. ફરી પાછું જોઈ લઈએ કે અંદર આપણી પાસે 31માં લખેલું છે કે 31ની અંદર પણ આપણને કીધું કે પહેલું વિમાન જે છે, વિમાન એ નામ આપીએ, એનો એક બોમ્બ જો એની પર ફેંકવામાં આવશે તો આપણને એની આપણે સંભાવના આપી છે 0.9. બીજું વિમાન જે છે એને આપણે વિમાન બી કહીશું, એ સાચું નિશાન લે તેની સંભાવના આપણી પાસે આપી છે 0.7. અને એવું પણ કીધું છે કે જો એ વિમાન અને બી વિમાન બંને વિમાન સાચું નિશાન લે તેની પાસે 0. સંભાવના 63 આપી દીધી છે. હવે પુલનો નાશ થવો એ જરૂરી છે, અને પુલનો નાશ થવા માટે આપણને કીધું છે કે માત્ર એક જ બોમ્બ એના માટે પૂરતો છે, બરાબર છે. એટલે એક જ બોમ્બ માટે જો ગણતરી કરવી હોય એટલે કે એ વિમાનનો બોમ્બ પડે અથવા બી વિમાનનો બોમ્બ પડે, પુલનો નાશ થઈ જશે. એટલે આપણી પાસે થઈ કે એ વિમાનનો બોમ્બ પડે અથવા બી વિમાનનો બોમ્બ પડે એટલે કે પુલનો નાશ થવા માટે કાફી છે.
તો આપણે એ યોગ બી શોધવાનું છે ફરીવાર, એટલે પ્રોબેબિલિટી એ પ્લસ પ્રોબેબિલિટી બી અને માઇનસ પ્રોબેબિલિટી એ છે બી, જે આપણી પાસે એકદમ સરળ બેઝિક નિયમ પ્રમાણે આપણી પાસે આપ્યું છે. એટલે 0.9 પ્લસ 0.7 માઇનસ 0.63 બરાબર છે. એટલે આનો જે આપણે આન્સર ગણતરી કરીએ એટલે આપણી પાસે પડી જાય 0.97 બરાબર છે. કેમ કે 70માંથી 63 જશે એટલે 7 રહી જશે અને 0.9માં 7 એડ કરી દઈશું એટલે 0.97. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ક્વેશ્ચન નંબર 32. અહીંયા લખેલું છે કે એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના આપી છે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના આપી છે. બરાબર છે. ઓછામાં ઓછું એક ઓર્ડર કરેની સંભાવના પણ આપી છે. હવે જો અને પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ એક દિવસમાં ડિનર માટે આવેલો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તેની સંભાવના શોધો. અચ્છા જોઈએ ક્વેશ્ચનમાં કેવી રીતે આપણી પાસે થશે કે 32માં આપણે જે વ્યવસ્થિત લખવાનું હોય તો આપણે લખવું પડે કે ભાઈ પિઝા ઓર્ડર કરેની સંભાવના શું છે. બરાબર છે. તો પિઝા ઓર્ડર કરેની સંભાવના આપણી પાસે આપેલી છે. બરાબર છે કે ભાઈ એ વ્યક્તિ પિઝા ઓર્ડર કરશે. તો પિઝા ઓર્ડર કરશે એની સંભાવના આપણી પાસે આપી છે 0.63. સોરી, આપણે ડાયરેક્ટ સંભાવના લખી નાખીએ 0.63. અચ્છા, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એની સંભાવનાને આપણે બી ધારી લઈએ. બરાબર છે. કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરશે, કોલ્ડ ડ્રિંક્સ બરાબર છે. તો એની ઓર્ડર કરવાની સંભાવના આપણી પાસે આપી છે 0.54 અને કીધું છે ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એટલે કે પિઝા ઓર્ડર કરે અથવા કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. એ બેમાંથી ઓછામાં ઓછું એક વસ્તુ ઓર્ડર કરવાની સંભાવના આપી છે 0.88. અચ્છા, તમને એમ કીધું છે કે વ્યક્તિ આવે અને પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે. બરાબર છે. એનો મતલબ બીજી ભાષામાં કહીએ તો આપણે તો અહીંયા પ્રશ્ન આપણી પાસે કેવો થશે, પ્રશ્ન આપણી પાસે એવો થઈ જશે કે અહીંયા તમને કીધું કે પ્રશ્નમાં કે જો એ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, સોરી પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ના કરે અથવા એટલે પ્લસ અહીંયા આગળ બીજી વસ્તુ કહી દઈએ કે ભાઈ એ ધારો કે પિઝા ઓર્ડર નથી કરતો અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે છે. તો આપણે આ વસ્તુ શોધવાની છે. હવે આ વસ્તુ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે એ છેદ બીનો મતલબ થાય, એ છેદ બી ડેશનો મતલબ થાય કે પ્રોબેબિલિટી એ માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી અને પ્લસ આની અંદર જોવા જઈએ કે ભાઈ એમાં એ પિઝા ઓર્ડર નથી કરતો, ખાલી કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે છે એટલે કોલ્ડ ડ્રિંક્સ માટે લખી લઈએ પ્રોબેબિલિટી બી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. બી છેદ એ લખો કે એ છેદ બી. ટૂંકમાં આપણે બંનેમાં પહેલાં છેદગણ શોધવો પડશે. તો આપણે પહેલાં પ્રોબેબિલિટી એ છેદ બી શોધી કાઢીએ કે પ્રોબેબિલિટી એ છેદ બી કેવી રીતે મળશે આપણને. તો યોગગણનું જે સૂત્ર છે આપણી પાસે એને પલટાઈ દઈએ. તો પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી માઇનસ આપણે નોર્મલી એ યોગ એ છેદ બી કરતા હતા એની જગ્યાએ એ યોગ બી કરી દેવાનું. સ્થાન પરિવર્તન કરેલા છે છેદગણની યોગગણમાં. તો અહીંયા આગળ 0.63 પ્લસ 0.54 માઇનસ 0.88 રાઈટ. એટલે આપણે એવું ગણવા જઈએ તો અહીંયા 4 ને 3 7 અને 6 ને 5 11 એટલે 1.17માંથી આપણે 0.88 આપણે બાદ કરી દઈએ તો આપણી પાસે શું જવાબ મળશે 0.29 એટલે 0.29. એટલે આપણી પાસે જવાબ થઈ ગયો, છેદગણ શક્ય થઈ ગયો. હવે આપણે જે ગણતરી કરવાની છે ગણતરી કિંમત મૂકી દઈએ આની અંદર. બરાબર છે. તો પ્રોબેબિલિટી એ તો આપણી પાસે છે 0.63 માઇનસ 0.29 પ્લસ પ્રોબેબિલિટી બી આપણી પાસે 0.54 એટલે કે 0.54. એમાંથી આપણે 0.29 બાદ કરી દઈશું. બરાબર છે. તો આની અંદર આપણી પાસે કેવી રીતે ગણતરી થાય બંનેની કેલ્ક્યુલેશન આપણે કરીને જોઈએ. તો પહેલી બાદ બાકી કરી દઈશું આપણી પાસે 0.34
34 મળશે અને બીજાની અંદર આપણી પાસે મળશે 0.29 એટલે કે 29 મળશે. સોરી કેલ્ક્યુલેશનમાં ગડબડ થઈ ગઈ. આપણી પાસે 0. પહેલાંનો આન્સર આવશે 0. બાદ કરીએ તો 0.434 વત્તા બીજાનો આપણે આવશે 0.25 બરાબર છે. એટલે આપણે જેનો જવાબ આપણી પાસે 0.59 0.59 આપણી પાસે કિંમત આવશે કે જે તફાવત ઘટનાનો પરિણામ મળી જશે. કે પીઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તો એની સંભાવના આપણી પાસે અહીંયા આગળ જવાબ મળશે 0.59. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 33માં આપણી પાસે ઉલ્લેખ કરેલો છે કે એ અને બીમાં નિશેષ અને પરસ્પર નિવારક ઘટના છે. હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ ઘટના પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય ત્યારે આપણી પાસે શું થાય, બરાબર છે. પરસ્પર નિવારક ઘટના છે, નિશેષ ઘટના છે, એટલે બંનેનો નિશેષ છે એનો મતલબ એનો છેદગણ શક્ય નથી બનતો. એ છેદ બી બરાબર ખાલી ગણ થાય છે ઇઝ ઇક્વલ ટુ 5. સોરી, એની અંદર ઇઝ ઇક્વલ ટુ 5 આપણી પાસે આવશે. 5 દેટ ઇઝ ખાલી ગણ. અને નિવારક ઘટના છે એનો મતલબ બંને ઘટના એટલે એ યોગ બી બરાબર 1 થઈ જશે. હવે તમને આપ્યું છે કે પ્રોબેબિલિટી એ ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી બી હોય તો આપણે એનો જવાબ મેળવવાનો છે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 33માં શું આપી શકાય. તો 33માં આપણી પાસે કીધું છે કે પહેલી વસ્તુ તો કીધું છે કે પ્રોબેબિલિટી એ ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી બી. એટલે આપણે પ્રોબેબિલિટી એની કિંમત આપણી પાસે ખબર છે કે શું છે કિંમત થઈ શકે, બરાબર છે. હવે આપણને જોઈએ છે પ્રોબેબિલિટી એ, બરાબર છે. તો અહીંયા આગળ આપણે સૂત્ર મૂકીએ કે ભાઈ યોગગણના નિયમ પ્રમાણે, એટલે કે જો પરસ્પર નિવારક ઘટના હોય તો એ યોગ બી બરાબર આપણી પાસે થઈ જશે પ્રોબેબિલિટી એ પ્લસ પ્રોબેબિલિટી બી. છેદગણ તો શક્ય નથી કારણ કે નિશેષ ઘટનાઓ છે, રાઈટ. તો અહીંયા આગળ આપણી પાસે એ યોગ બી બરાબર તો 1 આવશે પ્રોબેબિલિટી, કારણ કે પરસ્પર નિવારક ઘટના છે. હવે એની કિંમત આપણી પાસે છે 2 પ્રોબેબિલિટી બી, એટલે 2 પ્રોબેબિલિટી બી લખી નાખીએ એની જગ્યા પર. અને પ્રોબેબિલિટી બી તો છે જ આપણી પાસે, બરાબર છે. એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી બી અને એક વખત બીજી પ્રોબેબિલિટી બી અહીંયા કશું નથી આગળ 1 કહેવાય એટલે 3 પ્રોબેબિલિટી બી થઈ ગયું. એટલે 1/3 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી બી આપણી પાસે થઈ ગયું. હવે અહીંયા કિંમત મૂકી દો કે 2 ગુણ્યા 1/3 મૂકી દઈએ પ્રોબેબિલિટી બીની કિંમત, તો પ્રોબેબિલિટી એની કિંમત આપણી પાસે મળી જશે દેટ ઇઝ 2/3 એટલે કે 2/3, બરાબર છે. આવો આપણને પરિણામ મળી શકાય. બહુ સરળ એક્ઝામ્પલ હતો, એક્ઝામ્પલ નંબર 33. ફરી ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એવો જ એક્ઝામ્પલ નંબર 34 પણ છે. એમાં તમને 3 ઘટનાઓ આપી છે એ, બી અને સી, અને એ પણ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, બરાબર છે. તો તમને ત્રણેય માટે કીધું છે કે 4 પ્રોબેબિલિટી એ ઇઝ ઇક્વલ ટુ 5 પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 3 પ્રોબેબિલિટી સી, બરાબર છે. તો પહેલાં તમને 3 વસ્તુ આપી છે, પહેલાં 3ની કિંમત શોધી કાઢીશું, બરાબર છે. ચલો એક્ઝામ્પલ નંબર 34. એક્ઝામ્પલ નંબર 34ની અંદર આપણે જોવા જઈએ તો આપણી પાસે પહેલું તો તમને કીધું છે કે 4 પ્રોબેબિલિટી એ, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ 5 પ્રોબેબિલિટી બી અને ઇઝ ઇક્વલ ટુ 3 પ્રોબેબિલિટી સી. આ 3 આપેલું છે. આપણને ખબર છે કે 3 અહીંયા આગળ જે શક્યતાઓ આપેલી છે પરસ્પર નિવારક છે અને નિશેષ ઘટના છે. અચ્છા, એટલે આપણે અહીંયા આગળ કહી શકાય કે 4 પ્રોબેબિલિટી એની કિંમત આપણે મૂકવા જઈએ ઇઝ ઇક્વલ ટુ 5 પ્રોબેબિલિટી બી. તો અહીંયા આગળ આપણી પાસે શું થશે, પ્રોબેબિલિટી એ ઇઝ ઇક્વલ ટુ 5 પ્રોબેબિલિટી બી અપોન 4, એટલે પ્રોબેબિલિટી એની કિંમત આપણી પાસે આવી થશે. બાજુમાં કેલ્ક્યુલેશન કરીએ કે 5 પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 3 પ્રોબેબિલિટી સી, રાઈટ. આની અંદર કિંમત મૂકવા જઈએ તો પ્રોબેબિલિટી બીની કિંમત આપણી પાસે કેવી મળશે, 3 પ્રોબેબિલિટી સી અપોન 5. બીની કિંમત જે આપણને મળી એ આપણે આની અંદર મૂકી દઈશું, એટલે 5/4 ગુણ્યા પ્રોબેબિલિટી બીની કિંમત આપણી પાસે શું છે 3/5 પ્રોબેબિલિટી સી
બરાબર છે, એટલે 5 કેન્સલ થઈ જશે. 3/4 પ્રોબેબિલિટી સી. આ કોની કિંમત થઈ? પ્રોબેબિલિટી એની કિંમત થઈ ગઈ. એટલે પ્રોબેબિલિટી એની કિંમત થઈ ગઈ, પ્રોબેબિલિટી બીની કિંમત આપણી પાસે થઈ ગઈ, બધા આપણી પાસે થઈ ગયા. હવે આપણે આના આધાર પર કિંમતો મૂકી દઈશું યોગગણના નિયમ પ્રમાણે કે ભાઈ 3 પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે, તો એની અંદર થાય પ્રોબેબિલિટી એ યોગ બી યોગ સી. પણ આપણે એ શોધવાની જરૂર નથી. બરાબર છે. આપણને જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન પ્રમાણે આપણે 3ની કિંમત આપેલી છે. આપણે કેવી લખી શકીએ કે પહેલાં શોધી કાઢીએ. આપણે ફરીવાર શોધવું પડશે કે પ્રોબેબિલિટી એ યોગ પ્રોબેબિલિટી બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. આના નિયમ પ્રમાણે જોવા જઈએ તો પ્રોબેબિલિટી એની કિંમત વત્તા પ્રોબેબિલિટી બીની કિંમત વત્તા પ્રોબેબિલિટી સીની કિંમત, બધાની કિંમત કેટલી થઈ જશે? 1 થઈ જશે. હવે એની કિંમત હમણાં જ આપણે લખી 3/4 પ્રોબેબિલિટી સી વત્તા, અને આપણે આખો છેદ લઈએ. પ્રોબેબિલિટી બીની જગ્યા પર આપણે હમણાં જ કિંમત મૂકી કે 3/5 પ્રોબેબિલિટી સી. તો અહીંયા આગળ લખી નાખીએ 3/5 પ્રોબેબિલિટી સી કે 3/5 પ્રોબેબિલિટી સી, અને અહીંયા પ્રોબેબિલિટી સી ઇક્વલ ટુની સાઇન નહીં આવે, પ્લસ જ આવશે. પ્રોબેબિલિટી સી ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. હવે અહીંયા આગળ આપણી પાસે જોવા જઈએ તો બધાના છેદમાં આપણે 4 × 5 = 20 કરી દઈશું. બધાનો લસા લઈ લઈએ તો અહીંયા 4ને 5 વડે ગુણવું પડશે, એટલે ઉપર 5 વડે ગુણાકાર કરી દઈએ. 5 × 15 એટલે 15 પ્રોબેબિલિટી સી પ્લસ 5ને કેટલા વડે ગુણશો તો 20 થશે. 4 વડે એટલે ઉપર 4 વડે ગુણી કાઢો. 4 × 12 પ્રોબેબિલિટી સી, અને આના છેદમાં તો કશું નથી, 1 કહેવાય, એટલે એને પણ આપી દેવું પડશે 20 પ્રોબેબિલિટી સી બરાબર 1. બરાબર છે. ચાલો હવે અહીંયા આગળ આપણી પાસે ઉપર સરવાળો કરવા જઈએ તો આપણી પાસે કેટલા થશે? 15 + 12 27, અને 27 + 20 એટલે 47. 47 પ્રોબેબિલિટી સી ઇઝ ઇક્વલ ટુ અપોન 20 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આને પ્રોબેબિલિટી સી ઇઝ ઇક્વલ ટુ 20 × 20, અને 47 ભાગાકારમાં જતા રહેશે એટલે 47. આપણી પાસે પ્રોબેબિલિટી સી મળી ગઈ. અચ્છા, હવે આના જ આધાર પર આપણે પ્રોબેબિલિટી એની કિંમત પણ શોધી કાઢીએ. તો પ્રોબેબિલિટી એની કિંમત શોધવા માટે સૂત્ર છે 3/4 પ્રોબેબિલિટી સી. એનો મતલબ એવો થયો કે આપણે 3/4 ગુણ્યા પ્રોબેબિલિટી સીની કિંમત મૂકી દઈએ 20/47. બરાબર છે. 4 × 5 = 20 એટલે 5 × 15/47 થઈ જશે. બરાબર. બીજી આપણી પાસે પ્રોબેબિલિટી બી શોધવાનું છે. પ્રોબેબિલિટી બીની કિંમત આપણી પાસે મૂકી હતી 3/5 પ્રોબેબિલિટી સી, એટલે 3/5 3/5 ગુણ્યા સીની કિંમત આપણી પાસે 20/47 છે જ. બરાબર છે. 5 ચોક 20 એટલે 4 × 12 12/47. બરાબર છે. હવે આપણી પાસે નિયમ પ્રમાણે જોવા જઈએ તો બધાનો સરવાળો 1 થવો જોઈએ. એ આપણી પાસે જોઈ લેવાનું કે પ્રોબેબિલિટી એના 15, પ્રોબેબિલિટી બીના 12, અને પ્રોબેબિલિટી સીના આપણી પાસે છે 20. બધાના છેદમાં 47 તો છે જ. આનું ટોટલ આપણી પાસે 47 થઈ જવું જોઈએ. થઈ ગયું? એનો મતલબ આટલી આપણી કેલ્ક્યુલેશન છે બધી બરાબર છે. અચ્છા, હવે આપણે જે પ્રશ્ન જે આપણી પાસે હતો તે પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન શું કર્યો હતો? પ્રશ્નની અંદર આપણને એવું કીધું હતું કે પ્રોબેબિલિટી આપણને કીધું હતું કે ભાઈ એ યોગ બી એ યોગ સી શોધી કાઢો અને બી યોગ સી શોધી કાઢો. અચ્છા, તો અહીંયા આગળ આપણે શોધી કાઢીએ એ યોગ સી, પ્રોબેબિલિટી એ યોગ સી. હવે યોગગણમાં સામાન્ય રીતે છેદગણ આવે, પણ પરસ્પર નિવારક ઘટના છે એટલે અહીંયા ખાલી પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી સી થશે. છેદગણ નહીં આવે એનું કારણ કે આપણી પાસે ઘટનાઓ કેવી છે? નિશેષ ઘટનાઓ છે. બરાબર છે. તો પ્રોબેબિલિટી એની કિંમત આપણી પાસે આપી છે 15/47, અને પ્રોબેબિલિટી સીની કિંમત આપણી પાસે 20/47 છે. પ્રોબેબિલિટી સીની કિંમત આપણી પાસે 20/47 છે.
એટલે 20 ને 15 આપણી પાસે થઈ જશે ટોટલ 35. એટલે 35/47 આ પહેલો જવાબ આપણી પાસે મળી ગયો. બીજો કેલ્ક્યુલેશન પ્રોબેબિલિટી આપણને ક્વેશ્ચનમાં કર્યું છે બી યોગ સી, અને બી યોગ સીમાં પ્રોબેબિલિટી બી વત્તા પ્રોબેબિલિટી સી આવું જોઈએ આપણી પાસે. તો પ્રોબેબિલિટી બી આપણી પાસે તો 12/47 વત્તા સી તો 20/47 છે જ આપણી પાસે. એટલે ટોટલ આપણી પાસે 32 એટલે 32/47. આવી રીતે આપણને પરિણામ મળી જશે. એ યોગ સી અને બી યોગ સી. આ ક્વેશ્ચન હતો એક્ઝામ્પલ નંબર 34. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 35. આમાં પણ તમને આપેલું છે કે એ બી અને સી 3 માહિતી આપી છે, એમાં 3/3નો યોગગણ આપણી પાસે શોધવાનો છે. એ પ્રોબેબિલિટી બી સી, એ છેદ બી બરાબર એ છેદ સી, સી બી છેદ સી અને 3/3નો છેદગણ બધું જ આપેલું છે. બરાબર છે. તો આપણી પાસેનું સૂત્ર આપણી પાસે છે જ, ફિક્સ જ છે આપણી પાસેનું સમીકરણ કે પ્રોબેબિલિટી એ યોગ બી યોગ સીની અંદર આપણે પ્રોબેબિલિટી એ કરીએ છીએ. બરાબર છે. અહીંયા આગળ આપણે પ્રોબેબિલિટી એની ગણતરી કરીએ છીએ. બરાબર છે. એટલે પ્રોબેબિલિટી એ ગણતરી કરી લઈએ. ચલો 35. તો પ્રોબેબિલિટી એ યોગ બી યોગ સીની અંદર એ યોગ બી યોગ સી બરાબર છે. એમાં પ્રોબેબિલિટી એ, પ્રોબેબિલિટી બી, પ્રોબેબિલિટી સી 3/3 લઈ લઈએ. બધાના છેદગણ માઇનસ કરી દઈશું. એટલે કે એ છેદ બી માઇનસ બી છેદ સી અને માઇનસ સી છેદ એ અને પ્લસ આપણે કરી દઈએ છીએ પ્રોબેબિલિટી એ છેદ બી છેદ સી. બરાબર છે. આવી રીતે આપણે કરતા હોઈએ છીએ. બધાની કિંમત આપણી પાસે આપેલી છે, તો બધાની કિંમત આપણી પાસે લખી લઈએ. તો આપણી પાસે જે કિંમતો હતી એમાં કયા કયા વસ્તુ આપણને મળી શકે. તો પ્રોબેબિલિટી એની કિંમત આપણી પાસે હતી 0.65 પ્લસ પ્રોબેબિલિટી બીની કિંમત હતી આપણી પાસે 0.45 એટલે 0.45, સીની હતી 0.25 એટલે કે 0.25, એ છેદ બીની કિંમત આપી હતી આપણી પાસે 0.25, બી છેદ સીની કિંમત આપી હતી 0.15, સી છેદ એની કિંમત આપી હતી 0.20 અને પ્લસ આપણે કરવાની હતી બધાને 3/3ની કિંમત 0.05. એટલે આપણે બધાનો જો પ્લસ માઇનસ કરીએ તો આપણને જવાબ મળે 0.8. બરાબર છે. એટલે કે એ યોગ બી યોગ સી આપણી પાસે સરળતાથી 0.8 આપણને મળી જાય. બીજો એક ક્વેશ્ચન છે આપણી પાસે, ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 36. આની અંદર પણ આપણને કીધું છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. બરાબર છે. તમને સી ડેશ આપી દીધું છે, 3 પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી એ ડેશ આપ્યું છે. તો તમને એ અને બી શોધવાનું કીધું છે. અચ્છા, ચલો એક્ઝામ્પલ તરફ જઈએ. એક્ઝામ્પલ નંબર 36માં આપણને જે લખેલું છે કે તમારી પાસે પ્રોબેબિલિટી સી ડેશ તમને આપેલું છે. બરાબર છે. સી ડેશ તમારી પાસે 0.8 આપેલું છે. રાઈટ. અચ્છા, બીજી માહિતી તમારી પાસે જે અવેલેબલ છે એ આપ્યું છે કે 3 પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી એ ડેશ આવું કીધું છે. તમને કીધું છે કે એ અને બી બંને શોધી કાઢો. અચ્છા, સૌથી પહેલું કામ આપણે આનું સદરૂપ આપી દઈશું. તો 3 પ્રોબેબિલિટી બી આપણી પાસે, તો પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ એક કામ કરીએ 3 પ્રોબેબિલિટીમાંથી 2 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ લાગે ભાગાકારમાં, એટલે પ્રોબેબિલિટી આપણને મળી જશે એ ડેશ. અચ્છા, હવે ડેશ આપણા માટે કામની નથી હોતી, તો આપણે એ ડેશની જગ્યા પર લખી નાખીએ 1 માઇનસ પ્રોબેબિલિટી એ. એને જવાબ મળી જશે 3 પ્રોબેબિલિટી બી અપોન 2. બરાબર છે. હવે આપણે બધાની સાઇન ચેન્જ કરી નાખીએ. તો પ્રોબેબિલિટી એ યોગ બી આપણે આખું લઈ જઈએ અને આ આખું પદ જે આપણી પાસે છે એ આ બાજુ લઈ લઈએ. તો પ્રોબેબિલિટી એની કિંમત આપણી પાસે કેવી થઈ જશે?
1 માઇનસ 3 પ્રોબેબિલિટી બી અપોન 2. હવે એને સાદુરૂપ આપી દઈએ તો 2ને આપણે ગુણાકાર કરી દઈશું એક સાથે, એટલે 2 એકા 2 માઇનસ 3 પ્રોબેબિલિટી બી. બરાબર છે. આવી રીતે આપણે ગણતરી કરીએ તો આપણી પાસે મળશે -1 પ્રોબેબિલિટી બી, -1/2 સોરી, -1/2 પ્રોબેબિલિટી બી. બરાબર છે. પ્રોબેબિલિટી બી -1 તરીકે આપણે ગણતરી કરીશું. અચ્છા, પ્રોબેબિલિટી બી જે આવશે એની અંદર આવી રીતે કિંમત મૂકવી, પણ આ થોડું વિચિત્ર ગણતરી થઈ જશે. આપણે આવી ગણતરી નથી કરવી, આપણે આને અહીંયા આગળ જ રહેવા દઈએ, જે આપણી પાસે ક્વેશ્ચન આપ્યો છે એવું જ રહેવા દઈએ. બરાબર છે. ચલો, હવે આપણી પાસે એ ડેશની કિંમત આપણી પાસે આવી ગઈ છે. ઓકે, હવે આપણી પાસે સી ડેશ આપેલું છે, એટલે 1 માઇનસ પ્રોબેબિલિટી સી કરી દઈએ ઇઝ ઇક્વલ ટુ 0.8. એટલે પ્રોબેબિલિટી સી જો આપણે જોઈતું હોય તો 1 માઇનસ 0.8 કરી દઈશું, એટલે 0.2 આપણી પાસે થઈ ગઈ. ઓકે, ચાલો હવે આની કિંમત આપણો ઉપયોગ કરીને દાખલો ગણીએ. કેવી રીતે આપણી પાસે મળી શકે? તો અહીંયા આગળ આપણે જે કિંમતો મૂકવાની છે પ્રોબેબિલિટી 3 પ્રમાણે કેલ્ક્યુલેશન કરી. 3 પ્રોબેબિલિટી બરાબર 2 પ્રોબેબિલિટી એ ડેશ. તો અહીંયા આગળ આપણે શું કરીશું? પહેલી તો આપણી પાસે પરસ્પર નિવારક ઘટના છે, એટલે પ્રોબેબિલિટી એ પ્લસ પ્રોબેબિલિટી બી. બરાબર છે. હા, પ્રોબેબિલિટી બી માઇનસ પ્લસ પ્રોબેબિલિટી સી ઇઝ ઇક્વલ ટુ 1. આની અંદર કિંમત મૂકી દઈએ. પ્રોબેબિલિટી એની કિંમત તો આપણી પાસે છે નહીં, રાઈટ. પ્રોબેબિલિટી સી એટલે પ્રોબેબિલિટી એની કિંમતને આપણે આવી રીતે આપેલી છે. આપણે જરાક જે પ્રમાણે ગણતરી કરી તે પ્રમાણે જરા કરી દઈએ તો શું થશે આપણી પાસે, જરાક કેલ્ક્યુલેશન કરી દઈએ તો પ્રોબેબિલિટી એ ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરવા જઈએ તો 1 માઇનસ 3 પ્રોબેબિલિટી બી અપોન 2. આપણે એને આ સ્વરૂપમાં રહેવા દઈશું. ચલો અહીંયા લખી નાખીએ 1 માઇનસ, અથવા તો એને સાદુરૂપ આપી દઈએ તો 2 એકા 2 એટલે 2 માઇનસ 3 પ્રોબેબિલિટી બી અપોન 2. બરાબર છે. એટલે અહીંયા આગળ જો લખીએ તો આપણી પાસે એની કિંમત કેવી મળી જશે કે 2 માઇનસ પ્રોબેબિલિટી 3 સોરી 2 માઇનસ 3 પ્રોબેબિલિટી બી આખાના છેદમાં 2. પ્રોબેબિલિટી બીની વેલ્યુ આપણી પાસે છે જ નહીં, એટલે પ્રોબેબિલિટી બી એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અને પ્રોબેબિલિટી સીની કિંમત આપણી પાસે 0.2 આપી છે, બરાબર 1. હવે આનું સાદુરૂપ આપી દઈએ. પહેલાં તો 0.2ને આપણે આ સાઈડ લઈ જઈશું, એટલે 2 માઇનસ 3 પ્રોબેબિલિટી બી અપોન 2 પ્લસ પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.2. બરાબર છે. એટલે અહીંયા જવાબ મળી જશે 0.8. અચ્છા, અહીંયા આખાના છેદમાં આપણે લસા લઈ લઈએ તો 2ને આની સાથે ગુણાકાર કરવો પડશે, એટલે 2 માઇનસ 3 પ્રોબેબિલિટી બી પ્લસ 2 પ્રોબેબિલિટી બી. બરાબર છે. આવું કંઈક આપણી પાસે થશે. ઇટ્સ બી નોટ ડી. અચ્છા, હવે આનું જો સાદુરૂપ આપીએ તો શું થઈ શકે આપણી પાસે? તો અહીંયા આગળ આપણી પાસે 3 પ્રોબેબિલિટી બી માઇનસ છે અને પ્લસ 2 છે, એટલે આપણી પાસે કહી શકીએ કે 2 માઇનસ 1 પ્રોબેબિલિટી બી. બરાબર છે. અને એના છેદમાં આપણે લખી નાખીશું 2 બરાબર 0.8. 2ને સામે ગુણાકારમાં લઈ લઈએ. 2 માઇનસ 1 લખવાની જરૂર નથી. પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 0.8 ઇન્ટુ 2, એટલે 2 માઇનસ પ્રોબેબિલિટી બી ઇઝ ઇક્વલ ટુ 1.6. સાઈડ ચેન્જ કરી નાખીએ. 1.6ને આ બાજુ લઈ લઈશું અને પ્રોબેબિલિટી બીને આ બાજુ લઈ લઈશું, એટલે 2 માઇનસ 1.6 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી બી. એટલે આપણી પાસે મળશે 0.4 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી બી. આ પ્રોબેબિલિટી બી તો મળી ગઈ. આ પ્રોબેબિલિટી એ શોધવાનું આપણી પાસે જે સૂત્ર હતું, બરાબર છે, પ્રોબેબિલિટી એ શોધવાનું આપણી પાસે અહીંયા સૂત્ર આપણે બનાવ્યું હતું કે 2 માઇનસ પ્રોબેબિલિટી બી અપોન 3 પ્રોબેબિલિટી બી. એટલે અહીં લખી નાખીએ કિંમત કે ભાઈ પ્રોબેબિલિટી એની કિંમત જે હતી એ કંઈક આવી હતી કે 2 માઇનસ 3 પ્રોબેબિલિટી બી અપોન 2. કિંમત મૂકી દો આની અંદર.
તો આપણી પાસે 2 માઇનસ 3 બ્રેકેટમાં 0.4 હોલ અપોન 2 એટલે 2 માઇનસ અને 3 ગુણ્યા 0.4 કરીએ એટલે 1.2 થઈ જશે અપોન 2. ચાલો એટલે સાદરૂપ આપી દઈએ તો 2માંથી 1.2 જશે એટલે 0.8 થઈ જશે તમારી પાસે અને ભાગ્યા 2 એટલે કે 0.4. એટલે પ્રોબેબિલિટી એ તમારી પાસે તૈયાર થઈ ગઈ 0.4. પ્રોબેબિલિટી એ ઇઝ ઇક્વલ ટુ 0.4. પ્રોબેબિલિટી બી જે તમારી પાસે આપી હતી એ પણ 0.4 અને પ્રોબેબિલિટી સી જે તમારી પાસે આવી હતી 0.2. બધાનું ટોટલ કરીશું તો 1 એટલે કે પરસ્પર નિવારક ઘટના છે એ સાબિત થઈ ગયું. બરાબર છે. તો આપણા એ નિયમ પ્રમાણે આ તમને મેચ કરવા માટે છે જસ્ટ ખાલી કે તમારો જે જવાબ હતો એ જવાબ તમારી ક્વેશ્ચન સાથે અનુકૂળ છે કે. તો આપણે એક્ઝામ્પલ કર્યો એક્ઝામ્પલ નંબર 36. આવો જ બીજો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 37 જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આશા છે તમને દાખલા જે સમજાવવામાં આવ્યા તેમાં સમજ પડી હશે. જો તમને સમજ પડી હોય અને આવા વિડીયો તમને પસંદ હોય તો અમારી ચેનલ સાથે બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હેવ અ ગુડ ડે.